90s 80s સુધીમાં તો સાહેબ વી વર ધ નેક્સ્ટ બિગ થિંગ ઇન કચ્છ. એ બ્રાન્ડ વેલ્યુ એટલી સ્ટ્રોંગ થઈ ગઈ કે કચ્છની જે બે ચીજો ફેમસ હોય તો એક હેન્ડીક્રાફ્ટ હતું ને એક ખાવડાની મીઠાઈઓ હતી. તમે જો કચ્છમાંથી આવો છો ને જાઓ તો સોવેનિયર તરીકે તમે એક સ્મૃતિ તરીકે કચ્છમાંથી શું લઈ જાઓ? રાઈટ. તમે દર્શન કરીને પ્રસાદ લઈ જાઓ, તમે નારાયણ સરોવરમાંથી એક યાદો લઈ જાઓ કે ત્યારે તો રણ એટલું ફેમસ ન હતું આપણું, તો જે 5-7 જગ્યાઓ ફેમસ હતી એના સિવાય સોવેનિયર તમે સ્મૃતિ તરીકે શું લઈ જાઓ? તો કાં તો હેન્ડીક્રાફ્ટ હતું. ટેકનિકલી તમને કહું તો યાર હેન્ડીક્રાફ્ટ તમે લેવા જાઓ 1000 રૂપિયા થાય, એ જમાનામાં 700-800 થતા. પકવાન લઈ જાઓ અમારા બીજી બ્રાન્ડના કે ગુલાબ પાક લઈ જાઓ, 200 રૂપિયામાં તમે એક સ્મૃતિને તમારી સાથે લઈ જાઓ છો. મૈસૂર, ગુલાબ પાક, પેડા, પછી તો બધું ચાલતું ગયું. સો 80s માં તો અમે એટલા સ્ટેબિલાઇઝડ હતા કે વી વર ધ નેક્સ્ટ બિગ થિંગ.